દાખલા તરીકે જો વારસાઈ આંબા સામે વાંધો હોય, મેં તમને કીધું વારસાઈ આંબા સામેનો વાંધો થયો ને, એક્ઝામ્પલ દીધું શું થયું, વારસાઈ આંબાનો વાંધો થયો, અથવા હયાતીમાં હક હોય તમારો અને હયાતીમાં હક જે છે એ દાખલ ન કર્યો હોય તો એ જ થયો, અથવા તો હક કમી હોય ને તમારી જાણ વગર હક કમી કરી નાખ્યો હોય અને 135D બજે અને તમને ધ્યાનમાં આવી જાય કે મારો હક કેમ કમી થયો, મેં તો સહી કરી નથી, તો RTS થયો, તકરારી મૂકી દો એટલે કેસનો પ્રકાર RTS થઈ જશે, RRT થઈ જશે, તકરારી જ નાખવાની છે તમારે. એટલે વાંક પ્રાંત નોંધ લેશે કે આ કેસ જે છે RRT ચલાવવાનો થાય છે. હવે નોંધ પ્રમાણિત થઈ ગઈ પછી તમને ખબર પડી કે મારો હક તો આને કમી કરી નાખ્યો, મોટા ભાઈઓએ કે ભાઈઓએ બહેનોનો હક કમી કરી નાખ્યો, તો એને RTS કરવાની થશે જ્યારે એને ધ્યાનમાં આવે ત્યારે. ક્લિયર સમજાય છે બધાને? ન સમજાતું એ આંગળી ઊંચી કરો છો કે નથી સમજાતું તો મને ખબર પડે કે બીજી વાર સમજાવું એ પડી છે 135D બજી, તો RRT થાય, દસ્તાવેજની નોંધ પ્રમાણિત થઈ ગઈ છે અને પછી વાંધો છે તો RTS થાય. રેડી? સમય પસાર થઈ ગયા પછી હોય તો નોંધ પ્રમાણિત થઈ જાય, બસ કાચી પાકી નોંધ જ, બીજું કાંઈ ના સમજો. બાકી નો સમય મર્યાદા નથી ને, સમય મર્યાદા ઉભો તો રહે ને પૂછી તો લેવા. કમીના કિસ્સામાં બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે RTS કે RRT ને તમારે જો ખરા અર્થમાં લાવી તો પોલીસ ફરિયાદ કરવી પડશે. મુદ્દા જ તમને દઉં છું, સમજાણું? તમને શું દઉં છું? મુદ્દા. અને ખાસ કરીને આ ખેડૂતોને નથી દેતો હું, તો આ એજ્યુકેટેડ ખેડૂતો અને આ એડવોકેટોને દઉં છું આ મુદ્દા, કે કેસ જીતવા હોય તો આટલું તમારે કરવું પડશે. એટલે એમને દઉં છું, સાથે સાથે તમને પણ બધાને નથી દેતો એમ, સમજાય છે? જેને આ વિષય જ નથી સમજાતો એને કઈ દેવાનું થતો નથી કે આ કેસને હવે જો જીતવો હશે તો તમારે શું કરવું પડશે, સાથે FIR પણ કરવી પડશે. અને FIR નો અમલ ન થાય તો શું કરવું પડશે? અગાઉ હું શીખવાડી દીધું. હમણાં કોઈ વસ્તુ ક્રમભંગ કરીને આપણે લેતા જ નથી. મેં સમજદારીપૂર્વક ક્રમમાં લીધા જ બધાય. અત્યાર સુધી એકય મુદ્દો લ્યો કે ક્રમભંગ કરી લીધો હોય કે આગલા ક્રમમાં પહેલા લઈ લીધો હોય, પછી જેને વહેલા ક્રમમાં મેં લીધો હોય. ખોટી રીતે હક કમી કે કાંઈ પણ હક કમી જ નહીં, ખોટી રીતે જે દોસ્તુમંદ બન્યું હોય તો પોલીસ ફરિયાદ કર્યા પછી જ RTS કરવી જોઈએ. જો રજિસ્ટર દસ્તાવેજથી કંઈ થયું હોય તો તમારે FIR દાખલ કરવી જોઈએ, પછી ફરિયાદ દાખલ કરી અને જો જીતવાની શક્યતા રહે તો પછી આ સિવિલ કોર્ટની મેટર થાય છે. સામે કોઈ પણ વ્યક્તિએ તમારા હિતને નુકસાન પહોંચાડવા માટે ખોટી સહીઓ કરેલી હોય તો પણ તમારે પોલીસ ફરિયાદ દાખલ કરીને પછી જ આવા કેસ કરવા જોઈએ. એટલે તમારા ફરિયાદના અધિકારો ઊભા રહે, નહીંતર અધિકાર નીકળી જશે તમારા. એક વસ્તુ સમજો બરાબર, સિવિલ મેટર થયા પછી ફોજદારી ફરિયાદ થતી નથી. એટલે ફોજદારી ફરિયાદ પહેલા કરી લેવાની છે, પછી જ અહીંયા જવાનું. હવે કોઈ એમ કે ફરિયાદ નથી લેતા તો CP ને આપો, નથી લેતા તો પછી કોર્ટમાં સીધી આપો, એટલે કોર્ટ હુકમ કરશે ફરિયાદ લેવાનો ને. રસ્તા તો બધા છે જ, કોઈ વસ્તુના રસ્તા નથી એવું નથી. FIR ન થાય એવું તો છે નહીં. FIR ના તબક્કા તો તમારી પાસે છે કે આ કામ ન કરો તો આની પાસે જાઓ, એ કામ ન કરે તો આની પાસે જાઓ. અને હવે એમ ન કહેતા કે કોર્ટ ના પાડે છે એમ. કોર્ટ તો કોઈ પણ ફરિયાદ લેવાનો હુકમ કરશે જ. પોલીસ અટકી જાય છે. કોર્ટ દ્વારા તમે પોલીસ ફરિયાદનો હુકમ કરશો તો છટકશે. એને તો હુકમની FIR તો કરવી જ પડશે. લખે સાચું ખોટું એ પછીની વાત છે. આ હું તો FIR ની વાત કરું છું ને. જો પોલીસમાં ફરિયાદમાં પણ તમને ન્યાય મળવો જોઈએ, ન મળે તો આગળ તમે સીટની માંગણીમાં જઈ શકો, એ તમને શીખવાડી દીધું. બરોબર છે કે FIR ગોલમાલવાળી આવી છે, હુકમ થયો, એનાથી નથી થતું, FIR થઈ ગયા પછીની વાત છે. એટલે તબક્કો હું ક્રમશ જ લઉં છું બધાય, કે આ થયા પછી કોર્ટના હુકમને ઘોડીને પી ગયા, હાલો કે FIR ખોટી કરી ઇન સેન્સ કે કાંઈ વળ્યું નહીં, તો તમે સીટમાં મૂકો આખું પુરાવા સાથે. તો એ આખું ખોલીને જોશે કે ભાઈ આમાં કંઈ ન્યાયની પ્રક્રિયા થઈ છે કે એક કઈ સ્ટેપ સમજી લ્યો. એટલું બધું હોમવર્ક મારું કરેલું છે કે એક સ્ટેપ ક્રમભંગ કર્યા વગરનો લીધો છે, ક્રમશઃ લીધો છે કે આના પછી આ પગથિયું આવે. એટલે તમે ક્યાંય ગુમરાહ થાવ નહીં. અને આ ખાસ કરીને તમારા લોકો માટે છે, પાછળવાળા જેટલા બેઠા છો એ ને બેચારા આગળવાળા કોઈ રહી ગયા હોય તો એ. આ બાબતનો નમૂનો કેમ્પમાં અલગથી આપેલો છે. આ વિડીયો જે સાંભળતા હોય એના માટે થઈને છે કે સીટમાં જવાનું થાય તો સીટનો નમૂનો આપણે અલગથી શીખવાડી દીધો છે. જે દૂર બેઠા છે એને ખબર પડે કે આપણે આ ક્રમશઃ બધું શીખવાડેલું છે. રેવન્યુ કોઈ પણ હવે એક ખાસ ધ્યાનમાં રાખો, શું કરવું અને શું ન કરવું, ક્યારે અટકવું, ક્યાંથી છટકવું અને ક્યાં ભટકવું નહીં, એ આના ઉપરથી ખબર પડશે. હાયલા જ નહીં જવાનું. ક્યારેક જરૂર પડે તો ટ્રેક બદલી નાખવાનો. જીતવા સારું કાર્યવાહી કરીએ છીએ, હારવા માટે કરતા નથી. ઘણા હું મેં કીધું રેવન્યુ કોર્ટમાં જો રેવન્યુ કોર્ટમાં હાયલો જ જાય. એકવાર ડૉક્ટરે મને કીધું સમજ્યા કે રમણીકભાઈ હાલવાનું રાખો. ક્યાં હાલું